હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો વિડીયો શરૂ કરી પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ વિડીયો. મધના આ 3 ફેસ પેક શિયાળામાં પણ જાળવી રાખશે ત્વચાની સુંદરતા, ચહેરા પર આવશે ઇન્સ્ટન્ટ ગ્લો. મધમાં નેચરલ મોઇશ્ચરાઇઝર છે જે શિયાળામાં ત્વચાની ડ્રાયનેસને દૂર કરે છે. મધનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી સ્કિનની ડાર્કનેસ ઓછી થાય છે. નિયમિત રીતે તમે મધના આ અલગ અલગ પ્રકારના ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. મધનો ઉપયોગ વર્ષોથી શરીરને હેલ્ધી અને ત્વચાને સુંદર બનાવવા માટે કરવામાં આવે છે. મધ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ શરીરની કોઈ પણ તકલીફમાં કરી શકાય છે. મધનો ઉપયોગ કરીને વજનને કંટ્રોલ કરી શકાય છે અને તે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. સૌથી વધુ ફાયદો મધ ત્વચાને કરે છે. મધનો ઉપયોગ કરવાથી ત્વચાને અંદરથી પોષણ મળે છે અને ત્વચાની રંગત નિખારે છે. ખાસ કરીને શિયાળામાં જ્યારે ત્વચા ડ્રાય થઈ જતી હોય છે ત્યારે મધના કેટલાક ફેસ પેકનો ઉપયોગ રૂટીનમાં કરવાથી ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે. મધ કેવી રીતે કરે છે અસર? મધમાં નેચરલ મોઇશ્ચરાઇઝર છે જે શિયાળામાં ત્વચાની ડ્રાયનેસને દૂર કરે છે. આ ઉપરાંત મધમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે જે સ્કિન સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. તેનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી સ્કિનની ડાર્કનેસ ઓછી થાય છે. નિયમિત રીતે તમે મધના આ અલગ અલગ પ્રકારના ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. મધ અને હળદર. તેના માટે 1 વાટકીમાં 1 ચમચી મધ અને 1 ચપટી હળદર મિક્સ કરો. બંને વસ્તુને સારી રીતે ચહેરા પર અપ્લાય કરો. 15 થી 20 મિનિટ પછી હૂંફાળા પાણીથી ત્વચાને સાફ કરો. મધ અને મલાઈ. 1 વાટકીમાં 1 ચમચી મધ અને 1 ચમચી મલાઈને સારી રીતે મિક્સ કરો. બંને વસ્તુને બરાબર રીતે હલાવી અને ચહેરા તેમજ ગરદન પર લગાડો. 20 મિનિટ પછી હળવા હાથે માલિશ કરો અને હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરો. અઠવાડિયામાં 2 થી 3 વખત તમે આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. મધ અને ખાંડ. 1 વાટકીમાં 1 ચમચી મધ, 1 ચમચી દળેલી ખાંડ અને 1 ચમચી નાળિયેર તેલને મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાડી 5 મિનિટ મસાજ કરો અને 10 મિનિટ સુધી તેને રહેવા દો. ત્યાર પછી ફરીથી હળવા હાથે મસાજ કરીને નોર્મલ પાણીથી ચહેરો સાફ કરો. આ ફેસ પેક ચહેરા પર જામેલી ગંદકી અને ડેડ સ્કિનને દૂર કરી દેશે. તો મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.